પવિત્ર શ્રાવણ માસના 22મા દિવસે સિંધાવદર લાલજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ પારાયણ ની અંદર પધારનાર દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસ ઉપરથી મારા જય સિયારામ. રામ નામનો મહિમા ખૂબ જ સંતોએ આપણને બતાવ્યો છે. શ્રાવણ માસની અંદર આમ તો આપણો આ મહિનો છે, ધાર્મિક મહિનો છે. પુણ્ય દાન, ધર્મ, ધ્યાન, તપ અને શિવ પૂજાની વિશેષ મહત્વતા બતાવી છે. શ્રાવણ મહિનો પૂરો થાય એટલે ભાદરવો, ગણપતિ દાદા આવશે, પિતૃઓના મોક્ષ પણ કરવાનો થાય, પિતૃ માસ આવશે. ત્યારબાદ નવરાત્રિ, આમ દિવાળી સુધી આપણા તહેવારોની હારમાળા રહેશે. પણ સાથે સાથે શ્રાવણ માસની અંદર ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા અને મોટા થયા ગોકુળમાં. એ જન્મ મહોત્સવ પણ આવી રહ્યો છે. જે કૃષ્ણ જન્મ મહોત્સવ પણ આપણે ખૂબ જ ભાવથી ઉજવશું, કારણ કે આપણા ભારત દેશને એક ગૌરવવંતું પરમાત્મા પધાર્યા, ગૌરવવંતું બનાવ્યું છે. ગીતા ઉપદેશ આપ્યો, માનવ જીવન ઉપયોગી. ગઈકાલે રામકથાની અંદર આપણે ભગવાન શ્રી રામે વાલીનો વધ કર્યો. અને એ જ વાલી ભગવાનની પાસે પેલા તો પ્રશ્ન કરે છે કે ક્યાં એ પૂછી મને માર્યો. ભગવાન જયારે એને કરેલ પાપ ગણાવ્યા ત્યારે એની આંખમાંથી આંગળા આવી ગયા, પસ્તાવો થવા માંડ્યો. ત્યારે ભગવાને કીધું, તારા શરીરને અચળ રાખ, હું તને અમર બનાવી દઉં. ત્યારે વાલી બે હાથ જોડીને ના પાડે છે, ના પ્રભુ, વનની અંદર જે ઘણા વર્ષોથી તપ કરતા હોય
એવા ઋષિ મુનિઓના અંતર સમયે પણ મુખમાં રામ નામ નથી આવતું. જ્યારે આપ તો મારી નજર સમક્ષ છો પ્રભુ, આ અવસર ફરી ફરી નહીં આવે. છેલ્લું કામ વાલીએ એટલું કર્યું, પોતાનો પુત્ર અંગદ એનો હાથ પકડી અને પ્રભુ રામના હાથમાં સોંપ્યું. પ્રભુ, તમારા હાથમાં સોંપું છું. મારા જેટલા જ બળ છે, મારી જેટલી જ બુદ્ધિ છે, ક્યાં ખોટા રસ્તે ન ચડે, ખોટા કામ ન કરે, એટલા માટે કઈ હું આપને મારા પુત્ર અંગદને સોંપું છું. બહુ મહત્વનું કામ એક વાલી તરીકે રામાયણમાં બતાવ્યું છે. દરેક વાલીએ પોતાના પુત્રને સત્યના માર્ગે મૂકવા જોઈએ, ધર્મના માર્ગે મૂકવા જોઈએ, દેવ દર્શન કરવા માટે પ્રેરણા બનાવવા જોઈએ, પ્રેરણારૂપ બનવા જોઈએ. પછી વર્ષા ઋતુનું આગમન થયું. પર્વતણ પર્વત ઉપર પરમાત્મા વર્ષા ઋતુ વિતાવે છે. આ બાજુ સુગ્રીવ છે, ભગવાનનું કામ કરવાનું ભૂલી જાય છે. ભક્તિને શોધવા જવાનું કામ હતું. પ્રભુ શ્રી રામ લક્ષ્મણજીને કિષ્કિંધામાં મોકલે છે. લક્ષ્મણજીનો ઉગ્ર સ્વભાવ સુગ્રીવને નુકસાન ન પહોંચાડે એટલા માટે થઈ અને ભગવાન બેઠા બેઠા યાદી હનુમાનજીને પ્રેરણા મોકલે છે કે તમે સુગ્રીવને યાદ અપાવો. લક્ષ્મણજી કિષ્કિંધા નગરીમાં પધાર્યા. સુગ્રીવના મહેલે આવે છે. તબ કપીશ ચરણ હે શિરુનાવા ગઈ ભૂજલ છે મન કંઠ લગાવા. એ સમયે સુગ્રીવે લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાયું. એટલે લક્ષ્મણજી એને હાથ પકડી હૃદય લગાડ્યા. અંગદ વાનરોને લઈ લક્ષ્મણજી સાથે હર્ષિત થતો સુગ્રીવ રામચંદ્રજી જ્યાં બિરાજતા હતા ત્યાં ગયો અને ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી પ્રાર્થના કરવા લાગે છે. હે નાથ, આપની માયા છે એ અતિ પ્રબળ છે. જો આપની દયા થાય તો જ જીવ એમાંથી છૂટી શકે છે. નારી નયન સર જાહિન લાગા. શ્રી રામ જય श्री राम जय राम. लोभ मारा जय कर बताया. श्री राम जय राम जय राम. सोरर तुम समान घुराया.
નારીના નેત્રમાં જેને ન લાગે, ક્રોધ જેના ચિત્તને સળગાવી ન શકે, અને લોભ રૂપી પાછો જેના ગળામાં ભરાતો નથી, અર્થાત જેનામાં મોહ, ક્રોધ અને લોભ નથી, એ આપણા સિવાય બીજો કોણ હોય? આ ગુણો સાધનાથી પ્રાપ્ત થતા નથી. હે પ્રભુ, એ તો આપની કૃપાથી પ્રાપ્ત થાય છે. સુગ્રીવ ભગવાન પાસે ક્ષમા માંગે છે, ભગવાનના શરણે જાય છે. ભગવાન રામચંદ્રજી સુગ્રીવને અપનાવે છે અને પછી એને હનુમાનજી દ્વારા લાખોની સંખ્યામાં રીંછ અને વાનરોને બોલાવ્યા, 3 ટુકડીમાં વહેંચી પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર એ દિશામાં સીતાજીની શોધ માટે મોકલી આપ્યા. સુગ્રીવ બધાને કહે છે કે આ ભગવાન રામચંદ્રજીનું કામ છે. પર્વતો, ગુફાઓ, નદી, કોતરાઓ, જંગલો બધું હરિવરો, આમ 3 ટુકડીને 3 દિશામાં મોકલી પછી સુગ્રીવ કહે છે, હે ધીર બુદ્ધિ વાળા અને ચતુર નીલ અંગદ, જાંબવંત તથા હનુમાન, તમે બધા મુખ્ય યોદ્ધાઓ મળી અને દક્ષિણ દિશા તરફ જાઓ. અંગદની આગેવાની હેઠળ સર્વ કોઈને સીતાજીના ખબર પૂછો. તમે બધા મન, વચન, કર્મથી સીતાજીને શોધવાના ઉપાયો વિચારજો અને રામચંદ્રજીનું કાર્ય સફળ કરાવજો. હે ભાઈઓ, આ દેહ ધારણ કરવાનું એ જ ફળ છે કે સર્વ કામનાઓ છોડી રામચંદ્રજીનું ભજન કરવું. જે ભગવાન રામચંદ્રજીના ચરણોમાં અનુરાગ ધરાવે છે એ મહા ભાગ્યશાળી છે. અને પછી ભગવાનની આજ્ઞા માંગી, પ્રભુના ચરણોમાં મસ્તક નમાવી અને રઘુનાથજીનું સ્મરણ કરતા એવું બધા હર્ષ પામતા સીતાજીની શોધ માટે ચાલ્યા. સર્વની પાછળ પવનપુત્ર હનુમાને ભગવાનને મસ્તક નમાવ્યું. ત્યારે ભગવાને એના મસ્તક ઉપર હાથ મૂકી પોતાનો સેવક જાણી એની નિશાની તરીકે હાથની આંગળીમાંથી વીંટી ઉતારીને આપીને કહ્યું કે હનુમાન, તમે સર્વ પ્રકારે સીતાજીને સમજાવજો તથા મારો સંદેશો આપજો અને એને મારા વીરની વાત કરજો અને મારું આ કાર્ય પતાવી તમે જલ્દી પાછા પધારો. ભગવાનની પસંદગી તો જો એક બ્રહ્મચારીને કહે તમે સીતાજીને મારા વીરની વાત કરજો. બ્રહ્મચારી પત્નીના વિરહમાં શું સમજે? ભગવાનને લાગ્યું હશે કે મારા વીરની વાત કહેવા માટે જો કોઈ સંસારીને મોકલીશ ને તો પોતાનો વિરહ ગાવા લાગશે. માટે લાવ, જેને કોઈ સ્ત્રીની વિરહ નથી એવા હનુમાનને વાત કહેવાનું કહું. જેને પોતાનું કોઈ નિજ બળ નથી અને જે કઈ તે રામનું છે એમ જે પૂર્ણ વિશ્વાસથી માને છે એવી વ્યક્તિ મારફત પોતાનો સંદેશો મોકલવો યોગ્ય માની ભગવાનને એને સંદેશો તથા નિશાની માટે પોતાની લાલ રંગાંગર જળેલ રામ નામ અંકિત મુદ્રિકા આપી. ત્યારે હનુમાનજીએ પોતાનું જીવન ધન્ય માન્યું. કૃપાના સાગર ભગવાન રામચંદ્રજીનું હૃદયમાં ધ્યાન ધરી આગળ ચાલવા લાગ્યા છે. ભગવાને હનુમાનજીને નિશાની તરીકે મુદ્રિકા આપી. ત્યારે હનુમાનજીને વિચાર થયો કે આ વીંટીને રાખવી ક્યાં? સીધી વાત છે, સ્વામીનું આભૂષણ સેવકથી તો પહેરાય નહીં, માટે આ મુદ્રિકાને હનુમાનજી આંગળી ઉપર પહેરી ન શકાય. તો સ્વામી અને સેવક વચ્ચેની જે મર્યાદા છે, મર્યાદાનું ઉલ્લંઘન થાય. ઘણી વાર હનુમાનજીને થાય છે મુદ્રિકાને મુઠ્ઠીમાં રાખું તો, પણ વળી વિચાર આવ્યો કે રસ્તામાં કોઈ સાથે સંઘર્ષ ઉભો થાય
અને મુસ્તિકા પ્રહાર કરવાના સંજોગ ઉભા થઈ જાય તો રામ નામ હોય કે હાથ મારે કેમ? એ હાથ તો તારે અને ડાબા હાથમાં મુદ્રિકા રાખી શકાય નહીં. વિધિ નિષેધ લડે. વળી હનુમાનજી એવા કઈ કપડા પણ પહેરતા નહોતા કે જેમાં ખીચામાં મુદ્રિકા સાચવીને રાખી શકે. પછી હનુમાનજી વિચારે કે પગથી પગના નખથી માંડી માથાના શિકાર સુધી દરેક અંગને કોઈને કોઈ આભૂષણ હોય છે. એક જીભ એવી વસ્તુ છે કે એવું અંગ છે જેને કોઈ આભૂષણ નથી, જેને કોઈ ઘરેણું પહેરાવતું નથી. માટે લાવ મુદ્રિકા જીભને આપી દઉં. આમ વિચારી હનુમાનજી મુદ્રિકા મુખમાં મૂકી દે છે. અને આમ જો તો રામ નામથી બીજું કેવું ઉત્તમ ઘરેણું જીભ માટે હોઈ શકે હે? પણ આપણાથી એ લેવાતું નથી. સુંદરકાંડમાં સ્વયં હનુમાનજી એ વાતનું નિવેદન કરતા કહે છે કે રામ નામ બિનુ વિરાટ સોહા લેખો વિચારી ત્યાગો પદ મોહા. રામ નામ વિના વાણીની સફળતા નથી. રામ નામ એ તો જીભનું આભૂષણ છે. આમ વિચારીને હનુમાનજી મુદ્રિકા મુખમાં મૂકી દે. વળી હનુમાનજી વિચારે છે મુદ્રિકા મુખમાં હશે તો બોલવાનું ઓછું થશે. રામ યાત્રા કરવા જવું છે, ઓછું બોલાય એટલું સારું. તેથી રામ નામનું સતત સ્મરણ તથા જાપ થઈ શકે. અને જ્યાં સુધી તમે રામ નામનું નામ સ્મરણ કરતા હો ત્યાં સુધી આડી અવળી વાત પણ નહીં થઈ શકે. સહેજમાં સહેજ નામ સ્મરણ છે. ભગવાનના વરદસ્થી આશીર્વાદ મેળવી અંગતની ટુકડીએ યાત્રાનો પ્રારંભ કર્યો. બધા વન નદી તળાવ પર્વતની ગુફાઓમાં શોધ કરતા આગળ ચાલ્યા. બધાયના મન રામચંદ્રજીના કાર્યમાં લીન હતા. તેથી તેઓ પોતાના શરીરનું ભાન ભૂલી જાય છે. બધા દક્ષિણ દિશા તરફ આગળ વધે. સીતાજી એ મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ છે. જ્યાં ત્યાં ભટકવાથી ભક્તિ પ્રાપ્ત થતી નથી. ભક્તિને પ્રાપ્ત કરવી હોય તો એના માટે સ્થિરતા જોઈએ. આમ સ્થળે સ્થળે ભરતી આ ટોકરીને ક્યાંય સીતાજીના દર્શન થયા નહીં. પરિણામે બધા જંગલમાં ભૂલા પડ્યા. બધાને તરસ લાગી. લાગી તુષાયતે જય કુલાને. શ્રી રામ જય જય રામ મિલહી ન જદના કહન ભુલાને. શ્રી રામ જય જય રામ મન લાગે તો છાયાતે જય કુલાને. શ્રી રામ જય જય રામ. તરસ લાગવાથી બધા આંખોડ વ્યાકુળ થવા લાગ્યા. પરંતુ એ જંગલમાં ક્યાંય જળ મળ્યું નહીં. ત્યારે હનુમાનજીએ વિચાર્યું કે જો જળ નહીં મળે
તો બધાય પૈસા મળી જશે. ત્યારે હનુમાનજી પહાડના એક શિખર ઉપર ચડી બધી દિશામાં જોયું. તુલસીદાસજી લખે છે ત્યારે હનુમાનજીએ ભૂમિ વિભરે કૌતુક દેખા. પૃથ્વી પર એક ગુફામાં એક કૌતુક જોયું. ચક્રવાત, બગલા, હંસ અને ઘણા પક્ષીઓ એ ગુફામાં પ્રવેશ કરતા હતા. હનુમાનજીએ વિચાર્યું કે આ ગુફામાં જરૂર ચડ હોવું જોઈએ. પવનકુમાર બધાને લઈ ગુફાના દ્વાર પાસે આવ્યા. બધાએ હનુમાનજીને આગળ કરી ગુફામાં પ્રવેશ કર્યો. અત્યાર સુધી હનુમાનજી બધાની પાછળ હતા, પરંતુ અહીં બધાને ખતરો દેખાયો એટલે હનુમાનજી બધાથી આગળ ચાલવા લાગ્યા. હનુમાનજી એ વિશ્વાસનું પ્રતીક છે. આમ વિશ્વાસનો આશ્રય પામી બધા ગુફામાં ગયા અને ત્યાં ગુફાની અંદર જઈને બધાએ એક ઉત્તમ બગીચો જોયો, તળાવ જોયા. તળાવમાં ઘણા બધા કમળો ખીલા છે. એક મંદિર હતું જેમાં તપના પુત્ર રૂપે સ્ત્રી બેઠી હતી, જે મેરુ સાબરણીની પુત્રી સ્વયંપ્રભા હતી અને આ સ્થળની રખેવાળી કરે છે. આ ગુફાનું નામ રક્ષબલી હતું. જે વન સહિત મૈદાનવે બનાવ્યું હતું, જ્યારે મૈદાનવ હેમા નામે અપસરા પર મોહિત થાય છે ત્યારે ઇન્દ્ર તેને વ્રજ દ્વારા મારી નાખે છે. આ સ્થળનો અધિકાર ત્યારે હેમાને આપે છે. સ્વયંપ્રભા હેમાની સખી હોય છે અને તે આ સ્થળનું અને હેમાનું બેયનું રક્ષણ કરતી હોય છે. એ તપસ્વી મહિલાને બધાએ જોરથી વંદન કર્યા. ત્યારે તપસ્વીની આંખો ખોલી રીછ અને વાનરોને પૂછ્યું, ત્રેતાયુગ આવી ગયો, તમે રામચંદ્રજીના દૂતો સીતાજીની શોધવા નીકળ્યા છો? જ્યારે બધાએ હા કહી ત્યારે એને કહ્યું કે તમે જળપાન કરો અને ઉત્તમ પ્રકારના ફળ છે આરોગો. પછી આજ્ઞા મેળવી બધાએ સ્નાન કર્યું, મીઠા ફળ આરોગ્યા. બધા એની પાસે આવીને બેઠા ત્યારે તપસ્વીએ કહ્યું કે તમને હજી સુધી સીતાજીનો પતો નથી લાગ્યો ખરું ને? વળી પૂછ્યું કે હે વાનરો રીછો, તમે આંખો ખુલ્લી રાખીને તપાસ કરો છો કે આંખો બંધ કરી? એ મને કહો. તપસ્વીનો આવો પ્રશ્ન સાંભળી બધાને આશ્ચર્ય થાય. ત્યારે ટુકડીનો નાયક અંગત હાથ જોડીને એક દેવી, અમે બધા દિવસ રાત ખુલ્લી આંખે સીતાજીની શોધમાં ઘૂમીએ છીએ, છતાંય આપણે આવો પ્રશ્ન કેમ કર્યો કહેશો? અંગતના આવા વચનો સાંભળી દેવી સ્વયંપ્રભા કહે છે કે ત્યાં તમારી ભૂલ છે. સીતાજીની શોધ કરવા માટે તમારે આંખો બંધ રાખીને ખોજ કરવાની જરૂર છે. અર્થાત તમારે ભક્તિ સ્વરૂપને શોધવા માટે અંતર્મુખ થવું જરૂરી. માટે તમે બધા આંખો બંધ કરો, પછી ગુફા છોડી જાઓ. તમે જરાય પછતાશો નહીં, સીતાજી તમને અવશ્ય મળશે. માણસમાં લેખું છે કે માણસ આંખો બંધ કરીને જેટલો વધારે અંતર્મુખ થવા પ્રયત્ન કરશે એટલો વધારે ભક્તિની નજીક પહોંચી શકશે. સ્વયંપ્રભાની વાત હનુમાનજીને બહુ ગમી. બધાએ આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કર્યું. પછી આંખો ખોલી ત્યાં બધા સમુદ્રના કિનારા ઉપર હતા. બધાએ આંખો ખોલી પણ હનુમાનજીની આંખો હજી બંધ હતી. ભગવાનના સ્મરણમાં એટલા બધા લીન થઈ ગયા છે. માણસ આંખો બંધ કરી એકાગ્રતાથી રામ નામનું સ્મરણ કરે તો એ ભવસાગરનો કિનારો જલ્દી મળે છે. તમને મને આ કથા દ્વારા બતાવવામાં આવ્યું છે. આંખો બંધ કરી તો ગુફામાંથી બધા સમુદ્રના કિનારે આવી ગયા.
મારે તમારે આ ભવસાગરના કિનારે જવાનું છે. આંખો બંધ કરી નામ સ્મરણ કરતા કરતા આંતરમુખ બનશું. ચોક્કસ ભવસાગરના કિનારે પહોંચી જશું. અંગદ, જાંબુવન બધા સમુદ્ર કિનારા ઉપર ઉભા ઉભા વિચાર કરે છે કે હવે શું કરશું. કોઈ પણ પ્રકારના સીતાજીના સમાચાર મળ્યા નથી. પાછા જઈએ તો સુગ્રીવ આપણો બધાનો વધ કરી નાખે. અંગત વારંવાર બધાને કહી રહ્યો છે કે હવે મરણ થશે, એમાં કોઈ આપણને સંદેહ નથી. અંગતનું આ દુઃખ જોઈ વૃદ્ધ જાંબુવંત ઉપદેશની કથાઓ કહેવા લાગે કે બોલ્યા, તું રાજ, તમે રામચંદ્રજીને મનુષ્ય કેમ માનો છો? તેઓ તો અજેત અજંપા એવા બ્રહ્મ તત્વ છે. આપણે બધા ભાગ્યશાળી છીએ, કારણ કે આપણને નિરંતર સગુણ બ્રહ્મ શ્રી રામચંદ્રજીમાં પૂર્ણ પ્રેમ છે. જ્યારે આ પ્રમાણે જાંબુવન ઘણા પ્રકારની બૌદ્ધ કથાઓ કહી રહ્યા હતા, ત્યારે એની વાતો સાંભળી પર્વતની ગુફામાંથી સંપાતિ નામે એક મોટો ગીધ બહાર આવે છે. જ્યારે એને આ વાનરો અને રીછને જોયા ત્યારે મનોમન કહેવા લાગે છે કે ભગવાને મારા માટે ઘર બેઠા આહાર મોકલ્યો છે. ઘણા દિવસથી ભૂખો મળતો તો આજે વિધાતાએ એક સાથે ભોજન આપી દીધું. આમ કેતો એ મહાકાય ગીધ એકદમ ગતિથી આ બધા તરફ ઘસી આવે છે. બધા ખૂબ જ ભયભીત થાય છે. એવામાં અંગતથી બોલી જવાયું કે આપણા કરતા તો જટાયુ બળભાગી છે, જે ભગવાનનું કામ કરતા કરતા કુરબાન થઈ ગયો અને આપણે કાંઈ કરી શક્યા નહીં. અંગતના મોઢેથી જ્યારે જટાયુનું નામ સાંભળી મહાકાય ગીધ સંપાતિ અટકી જાય છે. બધાને પૂછવા લાગે છે, તમે મારા ભાઈ જટાયુને કેવી રીતે ઓળખો? ત્યારે અંગતની ટુકડી આ સંપાતિને ભગવાનનું કામ કરતા કરતા જટાયુ કેવી રીતે શહીદ થયો એ વૃત્તાંત આખું વિગતવાર કઈ સંભળાવે. પોતાના ભાઈ જટાયુની આવી ઉત્તમ ગતિ થયેલી સાંભળી સંપાતિ ભગવાન રામચંદ્રજીનો અનેક પ્રકારે મહિમા ગાવા લાગે છે. પછી એને કહ્યું કે તમે મને સમુદ્ર કિનારે લઈ જાઓ, ત્યાં મારે જટાયુને અંતિમ અંજલિ આપવી છે. હું વચન આપું છું, તમે જેને શોધો છો એની ભાર મેળવવામાં હું તમને સહાયક બનીશ અને સીતાજી તમને મળશે. સમુદ્ર કિનારે જઈ પોતાના નાના ભાઈ જટાયુની અંતિમ ક્રિયાઓ એટલે કે શ્રાદ્ધ કાર્ય કરવામાં આવે છે. અને આ મહાકાય ગીધ પોતાની કથા કહેવા લાગે કે વીરો, તમે સાંભળો, અમે બંને ભાઈઓ ભર જવાનીમાં એકવાર આકાશમાં ઉડતા ઉડતા સૂર્યની નજીક ગયા. મારો નાનો ભાઈ જટાયુ સૂર્યની ગરમી સહન ન કરી શક્યો એટલે પાછો આવ્યો. જ્યારે હું અભિમાની સૂર્યની પાસે ગયો, સૂર્યના અર્ધથી મારી પાંખો બળીને ખરાબ થઈ ગઈ અને હું ચીસો પાડવા લાગ્યો. ચીસો પાડતો પાડતો પૃથ્વી ઉપર પડ્યો. ત્યારે ચંદ્રએ મારા ઉપર દયા આવતા એને મને જ્ઞાન આપી મારું દેહજનિત અભિમાન છોડાયું. ચંદ્રએ મને આશ્વાસન આપતા કહ્યું કે ત્રેતાયુગમાં પરબ્રહ્મ મનુષ્ય શરીર ધારણ કરી રામા અવતારે પૃથ્વી ઉપર આવશે અને એના પત્નીને રાક્ષસોનો રાજા હરણ કરી જશે. એની શોધમાં નીકળેલ રામચંદ્રજીના દૂતો તને મળશે. ત્યારે તું પવિત્ર થઈશ, તારી પાંખોમાં નવું જોમ આવશે અને ત્યારે તું એમને શ્રી રામચંદ્રજીની પત્નીની બહાર આપજે. ચંદ્રમા નામના એ સંતની વાણી આજે સત્ય થઈ. હવે તમે બધા મારું કહેવું સાંભળી આ પ્રમાણે પ્રભુનું કાર્ય કરો. પેલા તો એને ઓલો દરવાજો બંધ જ રખાય, આમ જ હરોજ ના અહીંયા તમે જીકો છો.
દરવાજો બંધ ને હવે આવવા દે. હાલો. ચિત્રકૂટ નામના પર્વત ઉપર લંકા નામે નગરી વસેલી. ત્યાં નિડર સ્વભાવનો રાવણ રાજ કરે છે. લંકા નગરીમાં અશોક નામના બગીચામાં સીતાજી અત્યારે શોક મગ્ન થઈ બેઠા છે. હે વીરો, મારી આંખો પ્રબળ નથી એટલે હું તમને ત્યાં પહોંચાડવામાં મદદ કરી શકું એમ નથી, પરંતુ ભગવાનની કૃપાએ મારી આંખો છે એ ખૂબ જ પ્રબળ છે એટલે હું એને અહીંથી જોઈ શકું છું. સીતાજી અત્યારે અશોક વનમાં અશોક વૃક્ષ નીચે શોકમગ્ન થઈ બેઠા છે. આટલું કહીને વૃદ્ધ ગુફામાં ચાલ્યા જાય છે. ભક્તિને પ્રાપ્ત કરવા માટે તો પાંખ અને આંખ બંને જોઈએ. પાંખ એ કર્મનું પ્રતીક છે, આંખ એ વિવેક એટલે બુદ્ધિનું પ્રતીક છે. કર્મ અને વિવેક બંનેનો સંયોગ થાય ત્યારે ભક્તિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સંપાતી ગયા પછી હવે સવાલ એ ઉભો થયો કે 400 ગામનો સમુદ્ર ટપી લંકા કોણ જાય? સૌ પહેલા વૃક્ષરાજ જાંબતે કહ્યું, હવે વૃદ્ધ થયો છું એટલે મારું આ શરીર છે એ કામ નથી કરતું. મારામાં પેલા જેટલું બળ નથી. જ્યારે હું જવાન હતો ત્યારે મારામાં બહુ બળ હતું. ત્યારે રામચંદ્રજી વામન અવતારે બલિરાજાને બાંધતી વખતે એટલા વૈધાતા એનું વર્ણન કરવું શક્ય નથી, પરંતુ તે સમયે પણ મેં બે જ ઘડીમાં દોડીને ભગવાનની 7 પ્રદક્ષિણા કરી લીધી હતી. પણ અત્યારે તો ગયડો થયો છું, લાચાર છું. પછી વિકટ, નળ, દુર્ધર, નીલ વગેરે યોદ્ધાઓએ પોતાના બળનું વર્ણન કરતા પોતાની અસમર્થતા પ્રગટ કરી. યુવરાજ અંગતે કહ્યું, હું સમુદ્રની પાર તો પહોંચી જાઉં તેમ છું, પણ ત્યાંથી પાછા ફરવા માટે મારા હૃદયમાં સંશય રહે છે. પાછો નહીં ફરું. અંગતે લંકાથી પાછા ફરવા માટે પોતાની અશક્તિ દર્શાવી. એની પાછળ અનેક કારણો પડ્યા છે. પર્યટન પર્વત પરથી નીકળતી વખતે રામચંદ્રજીએ નિશાનીની મુદ્રિકા હનુમાનજીને આપી હતી. તેથી આ કામ હનુમાનજીથી થશે એવું અંગદ જાણતો હતો. એટલા માટે પાછા નહીં ફરી શકવાનો બહાને પોતાની શક્તિ છે એ છુપાવે છે. અમુક સંતો એ કહે છે કે અંગતને કોઈ ઋષિનો શાપ હતો કે જળને એક વખત ઓરંગા ભજે ફરી વખત નહીં ઓરંગી શકે. આખા પ્રસંગનું ચિંતન કરીએ તો આપણને બે વાત સ્પષ્ટ દેખાશે. એક તો ભક્તિની પ્રાપ્તિમાં વૃદ્ધા અવસ્થા નર્તરૂપ છે, અર્થાત ભક્તિની પ્રાપ્તિ તો યુવાનીમાં કરવી જોઈએ. અને બીજું, વિષયો મને છેતરી જશે એવી જેનામાં ભીતિ હોય તે લોકો પણ ભક્તિની પ્રાપ્તિ કરી શકશે નહીં. માટે ગોવિંદને ભજવાની વાત ગડબડ ઉપર ન છોડશો, યુવાનીમાં જ શરૂ કરી દેજો. હનુમાનજી પ્રભુ ચિંતનમાં આંખો બંધ કરી બેઠા.
ત્યારે આ કેટલું કરીએ જાંબવંતજી સહિત હનુમાનજી પાસે જઈને કહે છે કહે રે જાપતે સુનો હનુમાના કાનો સાધુ શ્રી રામ જય રામ કહે રીતપતિ સુનો હનુમાના શ્રી રામ જય રામ કાનો પ્રસાદે રહે બલવાના શ્રી રામ જય પવન તનય બાલા પવન સમાના શ્રી રામ જય રામ પવન તનય બાલા પવન સમાના શ્રી રામ જય રામ મોદે વિવેક વિજ્ઞાન નિધાના શ્રી રામ જય રામ મોદે વિવેક વિજ્ઞાન નિધાના શ્રી રામ જય રામ જય રામ કમળ સુખાજ કઠિન જગમાની શ્રી રામ જય રામ કમળ સુખાજ જગત હે શ્રી રામ જય જોતા નહીં રૂપ અપાય શ્રી રામ જય રામ કહે જગતે સુનો હનુમાના શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ પવન તનય બલ પવન સમાના શ્રી રામ જય રામ જાંબવંતજી કહે છે જય પવન પુત્ર પાપ હે બળવાન તમે કેમ મૌન ચૂપચાપ બેઠા છો તમે પવન પુત્ર છો અને બળવા પણ પવન સમાન છો વળી તમે બુદ્ધિ વિવેક અને વિજ્ઞાનની ખાણું છો એવું આ જગતમાં કેવું કઠિન કામ છે કે જે તમારાથી ના થઈ શકે આમ જાંબવંતજી હનુમાનજીની બિરદાવણી ગાય છે. આપણે પણ હનુમાન ચાલીસા કરતા હોઈએ એ પેલા હનુમાનજી સમાધિ અવસ્થ હોય ભગવાનના નામમાં લીન હોય ત્યારે એને આ બિરદાવણી ગાવી જરૂરી છે. કહે જપતિ સુનો હનુમાના સાચું બધાને રહે બલવાના શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ પવન સમાજ કઠિન જગત માહી શ્રી
कवन सकाज कठिन जग माही श्री सौ महीना तुम्हें हो पाई श्री राम जय राम श्री राम जय राम कवन सकाज कठिन जग माही जो नहीं ताप तुम्हें है पाई श्री राम जय राम श्री राम जय राम कवन सकाज कठिन जग माही श्री जो नहीं ताप तुम्हें पाई श्री राम जय राम श्री राम जय राम હનુમાનજી બિરજાવણી કહેવામાં આવે છે એને બળ અને બુદ્ધિ રામ કાયા અવતારા સુનતા ગાયા હું श्री राम जय राम श्री राम जय राम जय राम हे राम काया अवतारा सुनता गाया श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम હે હનુમાનજી તમારા નામના કામ માટે અવતાર થયો છે નામ કાજ श्री राम जय राम આવા ચામડના હનુમાનજી ઉભા થઈ જાય એક શરીર અર્ધ પેશાળ પર્વત આકાશ થઈ જાય ત્યારે વર્ણ સુવર્ણ સમાન હતો એના શરીર પર પાટ જમાયું બીજા સુમેરુ પર્વત ત્યાં ઉભો હોય એવું લાગતું ત્યારે સમુદ્રના કિનારે મિત્રો હનુમાનજીનો જય જયકાર કરે છે બોલીએ હનુમાનજી મહારાજની જય. આખી ટુકડીમાં રામચંદ્ર ભગવાનનું કાર્ય હનુમાનજી સિવાય કોઈ કરી શકે એમ નથી એ જાણવા છતાંય વિવેક ગુમાવતા નથી એનામાં જરાય અભિમાન આવતું નથી હનુમાનજી ત્યારે બહુ સુંદર રજૂઆત કરે છે જાંબવંતી વૃદ્ધ છે એનો આદર કરતા માનુષી પૂછે છે દરેક યુવાનોને મારી આ સલાહ છે કથા દ્વારા આપણા વડીલો હોય એને આદર આપજો ભલે આપણને બધી ખબર પડતી હોય બધી રીતે આપણે તૈયાર હોય પણ ઘરની અંદર જે વડીલો બેઠા છે એને પૂછવું જરૂરી છે હનુમાનજી પણ પૂછે છે જાંબવંતીને હે જાંબવંત હું તમને પૂછું છું કે મારે લંકામાં જઈ શું કરવું
નકર ખબર જ છે કે સીતાજીની શોધ મેળવવાની છે. ભગવાને એને કહ્યું હતું કે એને સંદેશો લેતા આવજો. છતાંય આજે જામવંતજીનો આદર કરે છે. કોઈ પણ શુભ કાર્ય કરવા જતા હો, તમારા માતા પિતા, દાદા દાદી, કાકા કાકી જે હોય એના શુભ આશીર્વાદ લેજો. તમે એમાં હંમેશા સફળ બનશો. કોઈ પણ શુભ કાર્ય કરવું હોય એમાં આશીર્વાદ મેળવવા જરૂરી છે. વડીલોનો આદર કરજો. આમ કૃષ્ણલાથી આપણને સૂચવે છે યુવાન માણસો ભગવત કાર્ય કરવા તૈયાર થાય ત્યારે એટલા બધા થકી ન જવું જોઈએ જેથી વડીલોનું સન્માન ગવાય. હનુમાનજીનો વિવેક તો જો. એક રોજ અસત્યને પૂછે છે કે બાબા મારે ક્યાં જઈને શું કરવાનું મને કહો. જામવંતજી સૂચના આપતા કહે છે इतना करहो तात तुम जाए सिखाई देखी કહો સુધિયાય. પવન પુત્ર તમારે ત્યાં જઈ એટલું જ કરવાનું છે. સીતાજીને જોઈ પાછા આવી એની ખબર થયો કે ત્યાં સીતાજી છે, આટલું જ કરવાનું છે. સીતાજીને ભગવાનનો સંદેશો આપો ત્યારે ભગવાનની આપેલી મુદ્રિકા આપજો. સીતાજીને સંદેશો આપે એ પાછો લેતા આવજો. આ સિવાય બીજું કશું તમારે કરવાનું નથી. ત્યાં જઈ ભાગ ભાવ તો જરાય કરવાનું જ નથી. વિચારો તો ખરા, એને ના પાડી હતી તોય આટલી ભાગફોડ કરી આવ્યા. મંજૂરી આપી હોત તો પૂર્ણાવૃત્તિ કરી આવો. તમે સીતાજીના સમાચાર લઈને આવો પછી ભગવાન રામચંદ્રજી પોતાના બાહુબળના પ્રતાપે રાક્ષસોનો સંહાર કરશે અને સીતાજીને પાછા લાવશે. સુનત ગાવત કહતા સમુજત પરમ પદ નર આવાહે રઘુવીર પદ મોટ જમ સુપર દાસ તુલસી ગાય. રઘુવીર પદ મોટ મધુપર દાસ તુલસી ગાય. દાસ તુલસી ગાય. તુલસીદાસજી ગાય છે એને સાંભળતા ગાતા કહેતા કથા સમજતા મનુષ્ય પરમ પદને પામશે. ભાવ રહેશન રઘુનાથ જસો સોના હે જે નર નારી તેના પર સકલ મનોરથ સિદ્ધિ કરે શ્રીહરિ. સિયાવર રામચંદ્ર કી જય. એતે સિદ્ધાકાન સમાપ્તા. આટલો પોઈન્ટ ગોસ્વામીજી રામચરિત્ર માનસના ચોથા સોપાન શ્રી કિષ્કિંધા કાંડનું અહીં સમાપન કરે છે અને સુંદરકાંડનો પ્રારંભ થાય છે. શાંતમ શાશ્વતમ પ્રમેયનમ નિર્વાણમ શાંતિ પ્રદમ બ્રહ્મા સભો ભણે
શૈર્ય મનીષ વેદાંત વેદ્યમ વિભોમ રામારૂપમ જગદીશ્વર સુરગુરુ માયા મનુષ્ય હરિ વંદે કરુણાકરમ રઘુવરમ ભૂપાલ સુદામણે નાન્યા સુપહ રઘુપતે હૃદયેશ્વરીયે સત્યમ વદામિ ચ બાવન લિખ્યાંતમ રામા ભક્તિ પ્રયચ્છ નિર્ભર નૈ કામાદિ દોષ રહિતમ ગુરુ માનસ અતુલિત બલધામ હે વિશલાદેહમ ધનોજ કમલ નુક્ષાનમ જ્ઞાનિન નામ ગ્રહણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણવેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ રઘુપ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. રામચરિત માનસના 5મા સોપાન સુંદરકાંડને મહિમા ઓની ઉપાસનાનું કાન ગણવામાં આવે છે. કહેવાય છે કે આ કાનનું પઠન, સ્મરણ, ચિંતન અને સ્વાધ્યાય એ આપણા જીવનના દરેક કાનને સુંદર બનાવે છે. આને હનુમાનજીનો કાંડ પણ ગણવામાં આવે છે, કારણ કે એની પ્રત્યેક ચોપાઈમાં હનુમાનજીની તેજસ્વીતા ભરેલી છે. તુલસીદાસજી સુંદરકાંડની શરૂઆતમાં પ્રથમ મંત્રમાં ભગવાનની સ્તુતિ કરી. તુલસીદાસજીએ ભગવાન પાસે કોઈ માંગણી કરી નથી. અત્યાર સુધીમાં એકેય કાંડમાં માંગણી નથી કરી. આમાં કેમ કરી? અહીં બીજા મંત્રમાં તુલસીદાસજી ભગવાન પાસે નિર્ભય ભક્તિ માંગે છે અને કહે છે કે અમારા માનસને કામ આદિ દોષોથી મુક્ત કરજો. સંતો કહે છે કે નિર્ભય ભક્તિ એટલે ભક્તિમાં જીવ ભગવાનને યાદ તો કરે છે, પણ કદાચ એ જીવ પ્રભુને યાદ કરવાનું ભૂલી જાય તો પણ આ પૂર્ણ ભક્તિમાં ભગવાને જીવને ભૂલવાનો નથી. ભગવાન છે એ જીવને યાદ કરે છે. ભગવાને જીવને યાદ કરવાનો હોય છે. એટલે આમાં ભગવાન પાસે માંગણી કરી. કબીરા નિર્મલ મન ભયો જય સોગંગા નીર પીછે પીછે હર ફિરે કહત કબીર કબીર. પૂર્ણ ભક્તિમાં ભગવાને જીવની પાછળ પાછળ ફરવાનું છે. ઈશ્વર જીવને સમરે છે. આ કાંડના ત્રીજા મંત્રમાં મારુતિ નંદન હનુમાનજીની સ્તુતિ કરતા ગોસ્વામીજીએ એમના ગુણોનું વર્ણન કર્યું છે. પણ સાથે સાથે મંત્રની પ્રથમ પંક્તિ પૂરી કરતા એને વિચાર થયો કે હનુમાનજી તો કેટલા ગુણો, એને હું ગુણોને વર્ણવી ન શકું, એટલે એને બીજી પંક્તિમાં લખી નાખ્યું સકલ ગુણ નિધાન, બધા ગુણોની ખાણનું અને રઘુપતિ પ્રિય ભક્તમ, રાઘવના પ્રિય ભક્ત આપણા ચરણારવિંદમાં નમસ્કાર. પવન પુત્રની વંદના કરી ગોસ્વામીજી મહારાજ સુંદરકાંડની પ્રથમ ચોપાઈમાં લખે છે.
जामवंत के वचन सुनाए श्री राम जय राम जय जय राम जामवंत के वचन सुनाए श्री राम जय राम जय जय राम तोरे हनुमान हृदय अंधारे श्री राम जय जय राम डबल की मोहि परे के तुम भाई श्री राम जय राम डबल की मोहि परे के तुम भाई श्री राम जय राम चाहे दुख दुख कलमुला फल खाई श्री राम जय जय राम चाहे दुख कलमुला फल खाई श्री राम जय जय राम जामवन पे वचन सुनाए श्री राम जय राम यह कहनाई सब देवनु माता श्री राम जय राम चले हो हरती किया जय रघुनाथ श्री राम जय जय राम चले हो हरती किया जय रघुनाथ श्री राम जय जय राम जिनको गिराए का भूदना श्री राम जय राम सुंदर कांते का भले हो पारा श्री राम जय राम बार बार रघुवीर सवारे श्री राम जय राम धरत पवन तनय बल भारे श्री राम जय राम बिंदु तेरे प्रभु दर सुंदर श्री राम जय राम कौशिक मोद करता पर श्री राम जय राम कौशिक मोद करता पर श्री राम जय राम बार बार रघुवीर संभारी श्री श्री राम जय राम श्री राम जय श्री राम जय राम श्री राम जय श्री राम जय राम श्री राम जय આ ભગવાન રામચંદ્ર સબળ
કરતા ભગવત કાર્યની અંદર આગળ વધે છે ત્યારે સમુદ્રના તીરે એક રમણીય પર્વત હતો. હનુમાનજી જય શ્રી રામનો નાદ કરી રમત માત્રમાં કૂદી એના ઉપર ચડી ગયા. પર્વત એ મક્કમતા અને સ્થિરતાનું પ્રતીક છે. હનુમાનજીના પગ હેઠળ પૂરી મક્કમતા છે. હનુમાનજીની પ્રભુ ભક્તિમાં પૂરી નિષ્ઠા છે. હનુમાનજી નિષ્ઠા મન વચન અને કર્મથી પરિપક્વ છે. પર્વત ઉપર ચડીને ભગવાનનું સ્મરણ કરતા હનુમાનજી 400 ગામના વિશાળ સમુદ્રનું અવલોકન કરી રહ્યા છે. પછી વારંવાર ભગવાન રામજીનું સ્મરણ કરી પર્વત ઉપર પોતાનો પગ દબાવી હનુમાનજી એક લાંબી ઉડાન લગાવી. માનસ કરે લેખો હનુમાનજીના પગનો ધક્કો લાગવાથી પર્વત થઈ પાતાળમાં ઉતરી ગયો. માનસકારે લખ્યું છે રામચંદ્રજીનું અમોઘ ભાનુદેવ હનુમાનજી સમુદ્ર ઉપર ઉડ્યા. સમુદ્ર ઉપરથી હનુમાનજીની યાત્રા શરૂ થઈ ત્યારે સમુદ્રએ રઘુનાથજીના દૂત જાણી એની અંદર છુપાયેલ મૈનાક પર્વતને કહ્યું કે મૈનાક બહાર આવી હનુમાનજીને વિસામો આપ. સમુદ્રના વચનો સાંભળી મૈનાક પર્વત સમુદ્રના તળિયેથી ઉભો થયો અને સમુદ્રની બહાર પોતાનું માથું કાઢી હનુમાનજીને 2 હાથ જોડી પ્રણામ કર્યા. જય પવન પુત્ર, આપ થોડીક વાર વિશ્રામ લો અને પછી આગળ જાઓ. ત્યારે હનુમાનજી મૈનાક પર્વતની લાગણીનો સ્વીકાર કરતા એના મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે રામ કાજુને બિનુ મોહી કઈ વિશ્રામ. એ ભાઈ ભગવાન રામચંદ્રનું કામ કર્યા વિના મને વિશ્રામ ક્યાં મળવાનો છે? મૈનાક એ સુવર્ણનો પર્વત છે. ઈશ્વરનું કાર્ય કરવા ત્યારે ભક્તિની પ્રાપ્તિ કરવા માટે જીવ જ્યારે નીકળે ત્યારે પહેલું વિઘ્ન આવશે, સોનું ઊભું કરશે. સોનું સૌ પ્રથમ આડું આવશે ને કહે છે કે મારી પાસે આરામ કરતા જાઓ. સોનાએ ક્યારે કોઈને આરામ આપ્યો છે? જેની પાસે સોનું વધ્યું એની શાંતિ લૂંટાય છે. સુવર્ણ જ્યાં જ્યાં વધ્યું ત્યાં કાં તો આગ લાગી કાં તો ડૂબી. સોનાની લંકાને આગ લાગી અને સોનાની દ્વારકા થઈ દરિયામાં ડૂબી ગઈ. હનુમાનજી વિવેકથી સોનાના પર્વતને પાર કરી ગયા. જ્યાં આગળ ઉપડ્યા ત્યાં જાત પવન સુત દેવ દેખા જાણે કહું પર તુમ દેખા સુરસા સુરસા નામ હે માતા પઠને આઈ કહે
રામ જય રામ જય રામ સોળ જોજન મુકતે જય પુરત પવન સુત બળતે ભયસુ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સોળ જોજન સુતમે ભય પુરત પવન સુત બળતે ભયસુ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જોજન ભરી તેહી બદ સાના કપિતાના તેના દો વિસ્તારા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ દેવતાઓએ જ્યારે હનુમાનજીને લંકા તરફ જતા જોયા અને દેવતાઓને હનુમાનજીની બુદ્ધિ અને બળની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ એ માટે એને સુરસા નામની સરકોની માતાને ત્યાં મોકલી એને હનુમાનજી પાસે આવીને કહ્યું હે કપિરાજ આજે તું દેવતાઓએ મને ઉત્તમ પ્રકારનો ભોજન આપ્યું છે હું તને ખાઈ જઈશ ત્યારે હનુમાનજીએ કહ્યું કે હું અત્યારે ભગવાનનું કામ કરવા માટે જઈ રહ્યો છું ત્યાંથી સીતાજીની ભાળ મેળવી ભગવાનને સમાચાર આપી આવું પછી હું સામેથી આપની પાસે આવીશ ત્યારે તમે મને ખુશી ખુશીથી ખાઈ જજો હું રામ ભક્ત તરીકે તમને વચન આપું છું હું જરૂર પાછો આવીશ ત્યારે કોઈ ઉપાયે સુરસાએ હનુમાનજીને જવા નહીં દીધા અંતે સુરસાએ પોતાનું મોઢું થઈ 4 ગાંવ જેટલું ઉઘાડ્યું 1 જોજન તરત હનુમાનજીએ પોતાનું શરીર થઈ 2 જોજન વધાર્યું અર્થાત સુરસાના મુખથી બમણું મોટું પોતાનું શરીર વધાર્યું ત્યારે સુરસાએ પોતાનું મોઢું 16 જોજન વધાર્યું તો તરત જ હનુમાનજી 32 જોજનના થઈ ગયા જેમ જેમ સુરસા પોતાનું મુખ મોડું કરતી જાય એમ હનુમાનજી પોતાનું પદ મોટું કરતા જાય છે હનુમાનજી સુરસાની સામે લડતા નથી તુલસીદાસજી કહે છે કે ભક્તિના માર્ગમાં કોઈ વિઘ્ન આવે કોઈ સામે સ્પર્ધા કરવામાં આવે તો સામે ટક્કર ન લેશો સામી વ્યક્તિ તમારી પ્રતિભાને તોડવા માટે થઈ ખૂબ કોશિશ કરશે ભલે ગમે એટલા પ્રયત્ન કરે તમે તમારું વજન થઈ બમણું કરી નાખો તમે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો પણ લડાઈ કરવામાં સમય બરબાદ કરશો નહીં સાધના વધારો બંદગી વધારો વિઘ્ન આપોઆપ દૂર થઈ જશે સુરસા જેમ જેમ પોતાનું મોઢું મોડું કરતી ગઈ એમ એમ હનુમાનજી પોતાનું શરીર થઈ વધારતા ગયા એક સમય એવો આવ્યો કે સુરસાએ 100 જોજન મોઢું કર્યું ત્યારે હનુમાનજીએ ઘણું એવું નાનું સ્વરૂપ લઈ પછી સુરસાના મુખમાં જઈ આંટો મારી બહાર નીકળ્યા સુરસાને મસ્તક નમાવીને કહ્યું માતાજી હું તમારા મુખમાં જઈને બહાર આવ્યો હવે મને રામચંદ્રજીના કામ માટે જવા દો ત્યારે સુરસા કહે છે કે હે હનુમાન જેના માટે દેવતાઓએ મને મોકલી એ તમારું બળ અને બુદ્ધિનું રહસ્ય મેં જાણી લીધું રામચંદ્રજીના કાર્યો પૂરા કરશો કારણ કે તમે બળ અને બુદ્ધિ બેના ભંડાર છો આવા આશીર્વાદ આપીને સુરસા ગઈ ત્યારે હનુમાનજી આનંદ પામતા ચાલ્યા ત્યારે પોતાની ગતિ રૂંધાતી હોય એવું લાગ્યું સમુદ્રમાં સિંહિકા નામે એક રાક્ષસી રહેતી માયા કરીને આકાશમાં ઉડતા પક્ષીનો પડછાયો દબાવી એને જળમાં પાડતી એ પ્રકારે હંમેશા આકાશના ઉડતા જીવોનું રક્ષણ કરતી આ રાક્ષસી હનુમાનજી ઉપર પોતાની માયા ચલાવી દરિયામાં હનુમાનજીના પડછાયાને દબાવ્યો ત્યારે હનુમાનજી એનું કપટ જાણી ગયા
હનુમાનજીએ રાક્ષસોને મુષ્ટિકા પ્રહાર કરી સમુદ્રમાં મારી નાખી અને સમુદ્ર પાર કરી ગયા. હનુમાનજીની ભક્તિ પ્રાપ્તિની યાત્રામાં આવતું આ પાત્ર બહુ ખતરનાક છે. મૂળ તો રાક્ષસ જીવ એટલે ધરતી ઉપરનો જીવ રહેતો તો દરિયામાં, ખોરાક તો કે આકાશના જીવ. રામાયણના ચિંતકો કહે છે કે ભક્તિ માર્ગે આવતું આ બીજું વિઘ્ન એટલે ઈર્ષા. માણસ ગમે એટલો મોટા દિલનો હોય, દરિયાઓ દિલનો હોય, એના ઊંડાણમાં ક્યાંક ને ક્યાંક ઈર્ષા તો પડેલી હોય. જ્યારે કોઈ એનાથી ઊંચાઈ પ્રાપ્ત કરે, કોઈ પોતાનાથી આગળ વધે, ત્યારે આ ઈર્ષા છે એ બળવત્તર બને છે. હનુમાનજી સિંહકા રાક્ષસને મારી નાખે એનો અર્થ એવો થયો કે ઈર્ષાને તો મારી નાખવી જોઈએ, નહીં તો ફરી ક્યારે હુમલો કરે કહી શકાય નહીં. પડછાયો હંમેશા કાળો હોય, સિંહિકા હંમેશા પડછાયા પકડતી. અર્થાત જે માણસ ઈર્ષા કરે છે એ કાળું ક્યાં છે હંમેશા શોધતા હોય છે. તો સિદ્ધાર્થી લખે છે કે ઈર્ષારૂપી સિંહિકાને મારી નાખી. તરત જ હનુમાનજી કિનારે પહોંચી ગયા. એનો અર્થ એવો થયો કે આપણામાંથી જ્યારે ઈર્ષા નિર્મૂળ થશે કે તરત જીવ છે ને એ ભક્તિના કિનારા સુધી પહોંચી જશે. હનુમાનજી સમુદ્ર પાર કરી ગયા. ત્યાં જઈ જગતની શોભા જોઈ. સુંદર વનમાં ભમરાઓ પુષ્પો પર પૂજન કરી રહ્યા છે અને સામે વિશાળ પર્વત જોઈ હનુમાનજી ત્યાં દોડી ગયા. એ પર્વત ઉપર ચડી આખી લંકાનું એને દર્શન કર્યું, જેનું વર્ણન કોઈ કરી શકે એમ નથી. લંકા નગરીને ભરતો સુવર્ણનો મોટો અને ઊંચો કિલ્લો છે. આ જોઈને હનુમાનજી વિચારે છે કે મારો હારો રાવણ છે તો બુદ્ધિશાળી હો, કારણ કે એને પોતાના નગર ભરતો કિલ્લો સુવર્ણનો બનાવ્યો. દુનિયામાં બધા કિલ્લા તૂટે પણ સુવર્ણની કિલ્લે બધી તોડવી બહુ મુશ્કેલ છે. મોટા મોટા ત્યાગીઓ પણ કિલ્લાને તોડી શકતા નથી. ભક્તિ સુધી પહોંચવા માટે તો પ્રથમ સુવર્ણના કિલ્લાને તોડવું પડે. કિલ્લાની અંદર અનેક રૂપો ધારણ કરેલા રાક્ષસોના ટોળા ફરતા હતા. અત્યંત બલવાન એવી એની સેના હતી. કોઈ જગ્યાએ મલયુદ્ધ ચાલતું, વૈભવ અને વિલાસનું વાતાવરણ સર્વત્ર નજરે પડે છે. લંકા ભરતો પૂરો કડક બંદોબસ્ત હતો. ભયંકર શરીરવાળા યોદ્ધાઓ સાવધાનીથી નગરની ચારે દિશાઓની રક્ષા કરે છે. જ્યારે સમર્પણના ભાવ વગરનું સોનું વધારે હોય ત્યારે આ સંરક્ષણ વધારવું પડે છે. આ જોઈ હનુમાનજીએ વિચાર્યું કે અત્યંત નાનું રૂપ ધારણ કરી રાતના સમયે નગરમાં પ્રવેશવું તો યોગ્ય ગણાશે. આમ હનુમાનજી ત્યાં રોકાઈ જાય છે, રાત્રે ઇંતજાર કરે છે. આપણે પણ આ કથાને અહીંયા વિરામ આપશું. આવતીકાલે ફરી ભગવત ચર્ચા કરશું. બહુ સુંદર કાંડ કે જે હનુમાનજી મહારાજને બળ અને બુદ્ધિની પરીક્ષા થાય છે. આમાં હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતા રામ 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 હે હરે રામ 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 સીતારામ રામ રામ.
सीताराम राम राम राधे श्याम 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 राम 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 राधे श्याम 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 सीताराम राम राम राधे श्याम 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 हरे राम 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 हरे राम 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 सीताराम राम राम सीताराम राम राम हरे राम 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 हरे राम राम बोले श्री रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय सनातन धर्म की जय संत शिरोमणि श्री राम जी महाराज की जय बोलो भाई सब संतन की जय ओम नमः पार्वती पते हर हर महादेव कौशल्यान कुंवर आनंद कुंवर तुम्हारी आरती रोज उतारू रे चरण करूं चरणामृत लईने प्रेम पाव पखारू उतारूं तो आरती रे चलयो जय मातान पदारो तिलक करू सुपारो रे अंगे हो समयानो चरणे अंगे हो समयानो चरणे नयनो काजल करू उतारो तो आरती रे कुंवर तुम्हारी आरती रोज उतारू रे चरणामृत लईने प्रेम पाव पखारू उतारूं तो आरती रे शैल पतारे धनु सदारी रघुवीर ने वरदारो रे हरिया तई ने मरुचरणवा हरिया तई ने मरुचरणवा सनमन धनयो हरु उतारो समारति हे कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारू रे चरणामृत लईने प्रेम पाव पखारू उतारूं तो आरती रे शैल पतारे धनु सदारे रघुवीर ने वरदारो रे हरिया तई ने मरुचरणवा हरिया तई ने मरुचरणवा सनमन धनयो हरु हे कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारू रे चरणामृत लईने प्रेम पाव पखारू उतारूं तो आरती रे मोने लारो बदलैने जागोने समारो रे सबरे धई वाला शाम दे दे सबरे धई वाला शाम दे दे देखा बोल जमारो उतारो तो आरती रे कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारू रे
આરતી રોજ ઉતારું રે ચરણાનત લઈને પ્રેમ પાવ પતારું ઉતારું જોયા કરુણાવતાર સંસાર સારં સદા સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણતે મંગલાય મૂર્તિ સકાય મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શ્રી સ્વામિનારાયણ શરણ્યે સંભવે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય લાલજી મહારાજ કી જય બોલો ભાઈ શબ સુંદર કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બધાને જય જય સીતારામ કથાને આજે વિરામ આવતીકાલે 4 વાગે ફરી ભગવત ચર્ચા કરશો અસ્તુ સીતારામ